થોડું થોડું પાણી દબાઈ ધ્યાન છે નાની આવી આ ખોયલું થોડી તે હજી લે પૂગેવા એ કે મને ખબર પડી ગઈ કે નાની સાતા તો સાવની નવા 5 મિનિટ થઈ ગઈ તો રીંગણું એક સાઈડે શેકાઈ ગયું છે અને આપણે બીજી સાઈડ ફેરવી નાખીએ થોડું સ્કીન ભરી ગઈ તો રીંગણાને ફરીવાર એક ચેક કરી લઈએ એકવાર તો રીંગણા રેડી શેકાઈ ગયા છે એકદમ હવે એક ક્લીન કરી કાઢીએ આમાં આવી જાય તો રીંગણાના ઓરામાં આમાં બોક્સમાં મૂકી દીધું તો આપણે પેલા બેગ ઓપન કરીએ રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને જય શ્રી રામ તો જો સવારમાં તડકો પણ મસ્ત નીકળ્યો છે અને વાગ્યા છે 10 વાગી ગયા મેં એવી છે તુલસી વાવવા માટે ગઈકાલે બધા કુંડા લઈ આવ્યા અને હવે આજે તુલસી વાવવાની છે તો તેના માટે ગાર્ડનમાંથી ધૂળ ભરવાની છે કુંડામાં તો તુલસી વાવવા માટે કુંડા લઈ લીધા છે અને થોડુંક ખાતર લીધું છે અને થોડુંક કોકોપીટ ખાતર બધું મિક્સ કરવાનું છે પહેલાં મિક્સ કરી દઈએ અને ધૂળ પણ લઈ આવીશ એક બસ્યું ભરીને આ કોકોપીટ અને ખાતર મિક્સ કરી દઈએ તુલસી અને તુલસીને વાવવાની છે તમે અલગ અલગ પાડવાની છે તો મેં એક કુંડામાં 2 લીધી છે બધી તુલસી વવાઈ ગઈ છે હવે પાણી પાવાનું છે તો આપણે પાણી પાઈ દઈએ અને થોડી વાર 1 થી 2 કલાક સુધી બહાર જ રહેવા દઈશું એટલે પાણી પણ બધું બહાર નીકળી જાય એક કુંડામાં 3 તુલસી નાખી થોડું પાણી રેડવાનું છે હમણાં એક કુંડામાં 5 તુલસી વાઈશ બીજા બધા કુંડામાં 3 વાઈશ ગાર્ડનમાં કપડાં રોવા આવી તો અહીં જોઈએ તો સ્ટ્રોબેરી પાકી ગઈ પણ બહુ નાની છે એકદમ મિની સ્ટ્રોબેરી છે તો પણ પાકી ગઈ અને છે બીજી સ્ટ્રોબેરી અને આજે તડકો નીકળ્યો છે તો મેં આવી ગઈ કપડાં રોવા
તો બધી મેં પહેલાં મેથી હતી તો થોડીક મેથી હજી બાકી છે, ધાણા ને બધી. તો અહીંયા બધીમાં કૂસો થઈ ગયો છે. હવે તો કૂસો સાફ કરવાનો છે. તો અહીં કૂસાની ડોલ ભરાઈ ગઈ, સાફ કરતું રહેવું પડે. તો મેં લેદવા બેઠી ગઈ છે બધું. તો અહીંયા છે આપણે પાસે ઇન્ડિયન દાંતેડી, બધું કૂસો સાફ કરવાનું છે. અને પછી વાવવાનું છે મેથી પાછી, ખવાતી જાય ને વાતમાં જાય એટલે આગળ પાછળ ઉગી જાય. મમ્મી પણ આવવાના છે ત્યાં છે ને નાની, તો એની વેટ કરું. તો ફાઇનલી નાની પૂગી એવા છે પિયાંચીના. નિઝામ્સ ડોર ખોલવા, કેમ કે કેમેરો ખુલ્લો રાખ્યો હતો. તો મમ્મી ઘેરે પૂગી એવા છે. તો મેં ધ્યાનચીને કહીને આવી હતી. ધ્યાનથી ડોર નહીં ખોલીએ એટલે મારે જવું પડીએ. મમ્મી બેલ મારે તો પણ નહીં ખોલે, કેમ કે ના પાડ્યું કે ખોલવાનું નહીં ડોર. ધ્યાનથી પૂગી ગઈ તો ધ્યાનથી ખોલની ડોર. દબાઈ નીચે દબાઈ. તો ધ્યાનથી નાની આવી, આ ખોયલું થોડી તે હજી લે પૂગેવા એ કે મને ખબર પડી ગઈ કે નાની ચાલતા હોય. તો આજે ગાર્ડનમાં રીંગણાનો શેકેલા રીંગણાનું શાક એટલે રીંગણાનો ઓરો બનાવવાનો છે. તો અહીંયા મેં આવી ગઈ છે, ચૂલો હરગાવી દીધો. હરગાવીને પછી રસોઈ બનાવવાની આવી ગઈ હતી. અંદરમાં મગ અને રાઈસ બનાવું મીકાસ. ચૂલો બરાબર હરગાવી નાખીએ, પછી રીંગણા શેકવાના છે એટલા માટે. તાજે બારે શેકેલા રીંગણાનો ઓરો અને સાથે રોટલાઈ બનાવવાના છે. તાજે બારે રસોઈ બનાવવાનું વિચાર્યું છે. પ્રફુલ ઘેરે છે પણ કંઈ કામ પર ગયા છે એનું કામ કરવા. અને મેં અહીંયા રસોઈ બનાવવા મેં વાગ્યા છે હમણાં 4:15 થયા છે. ને વેધર પણ મસ્ત છે, એટલો બધો પવન પણ નથી અને સારું છે. તડકો અને થોડી વાર અંધારું થઈ જાય આવું વેધર છે. ગમે ત્યારે બદલે તડકો, વરસાદ અને પવન પણ આવવા મને છે. પવન છે પણ એટલો બધો નથી. ઓકે છે. આજે મસ્ત ઇન્ડિયાની જેમ આપણે કેમ દેશી ચૂલામાં રીંગણા શેકીને તેનો ઓરો બનાવીએ તેવી રીતે આજે બનાવવાનું છે. પણ તો પણ પવન તો લાગે છે અહીંયા, કેમ કે બહુ બધામાં ઘુમાઈશ. તો આપણે રીંગણાના ઓરા માટે વઘારવા માટે બધું રેડી કરી નાખીએ. તો મેં લીલા મરચાં લીધા છે અને ટમેટા. તો મરચાં ઝીણા ઝીણા મોરી કાઢીએ. 3 મરચાં લીધા કેમ કે મોરા મરચાં છે. એક ટમેટું લીધું છે. ટમેટું નાખવું અને ન નાખવું તો બી ચાલે. બહુ આગ લાગી ગઈ છે બહારથી અંદર સુધી. ઓહો પાછી ફરીવાર એકવાર ચેક કરવા આવી ગઈ ચૂલો, કેમ કે હવે સળગી ગયો છે ચૂલો પ્રોપર. અને દેતવા પણ આપણે જોઈએ રીંગણા શેકવા જેટલા થઈ ગયા છે, પણ પવન તો બહુ ઉડી ગયો છે. તો આપણે રીંગણા શેકવા મૂકી દઈએ.
મૂકી દીધી છે ઝારી. નીચે પડે નહીં તો સારું રીંગણા ઝારીમાંથી. તાપને ઓછો કરી નાખીએ, બહાર કાઢી લઈએ. સુઈ જાવ દે. તું કા જઈશ? તો તાપ ઓલવી નાખ્યો તો પણ પાછો થઈ ગયો. રીંગણા શેકાય ત્યાં સુધી વેટ કરવા પડીએ. તો અહીંયા બેઠીશ રીંગણા બાજુમાં રીંગણા શેકવા માટે. 10 થી 15 મિનિટ લાગી રીંગણા શેકાતા ત્યાં સુધી વેટ કરીએ, કેમ કે અંદરમાં મેં બધું રેડી કરી નાખ્યું છે મસાલો, એટલે વાંધો નથી. અને મગ અને રાઈસ પણ રેડી થઈ ગયા છે. એના પછી રોટલા બનાવવાના છે 2. તો આપણે ચૂલા પર જ રોટલા બનાવી નાખીશું. તો સાવની નવા 5 મિનિટ થઈ ગઈ. તો રીંગણું એક સાઈડે શેકાઈ ગયું છે અને આપણે બીજી સાઈડ ફેરવી નાખીએ. થોડુંક સ્કીન બરી ગઈ, નીચે પડી ગયું. લા બીજી સાઈડ શેકાઈ જાય એની વેટ છે. ત્યાં સુધીમાં મેં રોટલાનો લોટ રેડી કરી આવું. એક સાઈડે શેકાઈ ત્યાં સુધીમાં પછી રોટલા બહાર ઘર નાખ્યા. ચૂલા પર રોટલા બનાવવા માટે લોટ રેડી કરી આવું. તો એક સાઈડે શેકાઈ જશે રીંગણા. તો રીંગણાને ફરીવાર એક ચેક કરી લઈએ એકવાર. તો રીંગણા ઓલરેડી શેકાઈ ગયા છે એકદમ. હવે એક સાઈડ આવી રીતે રાખી દઈએ. રીંગણા શેકાઈ ગયા છે ઓલરેડી અને આપણે ઝારી હટાવી દઈએ. અને મૂકવાની છે તાવડી. તાવડી ફૂટી જાય તો રોટલા નહીં થાય. એક જ તાવડી છે. આવી તાવડી અને હવે લોટ મેં રેડી કરી નાખ્યો છે. હવે કરવાનું છે રોટલા. ઘઉંનો લોટ છે, થોડુંક જોઈએ હાથમાં. આપણે એક સાઈડે તાવડી મૂકી દીધી છે અને એક સાઈડે તાવડી પણ થઈ ગઈ છે. બસ રોટલો બનાવવાનો છે. ક્લીન કરી કાઢીએ. બોલ તૂટી ગયો. કાસ તૂટી ગયો તો હવે એને રમવાનું હવે સારું લાગીએ. કાસ વગર એ સારું લાગે ને હવે રમવાનું. આખું રમકડું બગાડ નાખ્યું.
અને ઓલું ધરક. ગંદા લાગી મને. તને કોણ ખાવા આપવાનું છે? ગંદા લાગ્યા તો ધ્યાન છે. તને સુટલી આવડે? તે તું સુટલી કરે? ધ્યાન છે ને નાનીનું માથું ઓરાય. અહીં આવી જાય તો વાળ. નાનીને વાળ મોટા છે. તમારા વાળ હવે કાલા કરવા પડશે કે મારે કરવાને છે. વ્હાઈટ કાઢી છે. એ વ્હાઈટ કાઢું પાછું કેવું હોય? એમ કહેવાય મેં તો વ્હાઈટ છે એમ કહેવાય. પપ્પાને તો કહેવાય કે તમે વ્હાઈટ નહીં હો નાસ્તા નથી. પપ્પા બ્લેક છે તો કાળા ભાઈ કાળા કે તો કેવું ખબર પડે? કાંઈક ગોતવા નીકળ્યા હોય તો કે કેવા કલરના માણસ તો શું કહેવાનું? હે દિલો? નાના પણ મત લે. એમ કેમ બોલે સા? હા એટલે હે કોની તું ધ્યાન છે? તું મને તો લાગતું ને કે તું ધ્યાન છે. આમાં આવી જાય તો રીંગણાના ઓરામાં આજે કરી નાખજે પછી કાલે જ મંગાવ. તો આપણે અહીંયા રીંગણાનો ઓરો રેડી થઈ ગયો છે. ચૂલા પર મસ્ત દેશી. તાજે મગ રેડી થઈ ગયા છે અને અહીંયા ગાર્ડનમાં રોટલા બાજરાના અને રાઈસ અને રીંગણાનો ઓરો ગાર્ડનમાં છે. તો મેં હમણાં જઈને લઈ આવું કે જમવા બેઠવાના છે. રાધે રાધે. તો ધ્યાનચી માટે સ્પેશિયલ લંડનથી ગિફ્ટ આવ્યું. ધ્યાનચીના ફ્રેન્ડ લાવ્યા અને ફ્રેન્ડનું નામ શું છે પેલું? મોક્સ માહી. તો ના બોલો કેમેરા સામે બોલો. મોક્સ માહી. મોક્સ એન્ડ માહી ગિફ્ટ લાવ્યા ધીલુ માટે સ્પેશિયલ. તો શું લાવ્યા છે તે આપણે ઓપન કરીએ. બહુ મોટું ગિફ્ટ છે તો ધીરે ધીરે ખોલીએ. ધીરે 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 ધીરે. હા હા તો પડી જાય તો તૂટી જાય. પેલા મેં લઈ લઉં. મેં હાથમાં લઈ લઉં. ઓહો તો ભાઈ એક આ બોલ જેવું નીકળ્યું છે. તેમાં બે થી પકડી રાખજો. ઓકે. સસ્તી હેલ્પ કરવા આવો. એક સાઈડથી તું આમ ઉપર તમે ભાઈ ગિફ્ટ છે પકડી રાખજો ગિફ્ટ પર. અહીંયા એવી રીતના મૂકી આપણે ખોલીને જોઈએ. આમાં બોક્સમાં જ મૂકી દેજો. તો આપણે પેલા બેગ ઓપન કરીએ. તો ગિફ્ટ ખુલી ગયું છે ને આમાં છે પાણી મૂકવાનું. રાધે કૃષ્ણ મૂર્તિ. તો રાધે રાધે બધાને અને જય શ્રી કૃષ્ણ. તો થેન્ક યુ મોક્સ એન્ડ માહી. બહુ નાઇસ ગિફ્ટ છે અને બહુ સારું છે. ભગવાનની મૂર્તિ છે. તમે ઘરમાં પાણી મૂકો. રાખ્યું. પાણી મૂકો. ધ્યાનથી કે પાણી મૂકો અને પાણીમાં મૂકવાનું છે. પાણી મૂકો. આગળ.
તો આમાં પાણી નાખવાનું છે અને પછી પાણી ઉપરથી નીચે પડીએ તો એ મેં પાણી નાખ્યું અને પાણી પીગું નથી Masih bodoh.